ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસ સંદર્ભે બેઠક યોજાઈ। વિશ્વમાં વનનું મહત્વ સમજી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃતિ કેળવાય તેવા હેતુથી દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે અગ્ર મુખ્ય વન સંરક્ષક MPCની અધ્યક્ષતામાં ગાંધીનગરના અરણ્ય ભવન ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠક વર્ષ 2025ની થીમ વનો અને ખોરાક વિષય ઉપર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ ઊંડાણપૂર્વક ચર્ચા કરીને યોગ્ય આયોજન કરાયું હતું। ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચા દરમિયાન આગામી વર્ષમાં ગુજરાતના વનોના વિકાસ અંગે કરવાની થતી કામગીરીનો વર્ક પ્લાન તૈયાર કરાયો હતો, જેના ઉપર આગામી વર્ષમાં કામગીરી કરવામાં આવશે। આ ઉપરાંત વનોના સંરક્ષણ અને સંવર્ધનને સહિયારી જવાબદારી સમજી આગામી સમયમાં તે દિશામાં કામગીરી કરવા જણાવાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ વનો અને ખોરાક એવિનોની ખોરાક સુરક્ષા, પોષણ અને આજીવિકાની પુરવણી માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકે છે અને ગુજરાતમાં કે જ્યાં વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વન પરિક્ષેપ્ય છે, આ વિષય ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે રાજ્યના વનો ગામના અને શહેરના લોકો માટે આવશ્યક સાધનો પૂરા પાડે છે, જે ત્યાંની ખોરાક પ્રણાલીઓ અને સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આ બેઠકમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર, અમદાવાદ ખાતે ફરજ બજાવતા મુખ્ય વન સંરક્ષકશ્રીઓ, નાયબ વન સંરક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। 21 માર્ચ દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે યોજવામાં આવે છે અને 21 માર્ચનું જે મહત્વ છે એ સમર ઇક્વિનોક્સ એટલે જે દિવસે દિન અને રાત બરાબર હોય છે અને ઉત્તરી ગોલાર્ધમાં એ વસંતનું ઋતુ પણ હોય છે। તો આ વનો માટે બહુ સારો સમય હોય છે કે જેમાં સામંજસ્ય કઈ રીતે મેળવી શકાય છે। તો આજે આખી દુનિયામાં વનોના જો મહત્વ છે એ આપણે બધા જાણીએ છીએ અને આવતા સમયમાં પણ વનોના સંરક્ષણ અને સંવર્ધન થાય એના માટે એક જાગૃતિ કેળવા માટેનું કાર્યક્રમ હોય છે વિશ્વ વન દિવસની ઉજવણી। આ વર્ષની જે થીમ હોય છે દર વર્ષની જેમ આ વર્ષની થીમ છે ફોરેસ્ટ એન્ડ ફૂડ। તો તમે જાણીએ છીએ કે ઘણા બધા જેટલા આપણા હર્બીવોર્સ છે, પશુ છે, પ્રાણીઓ છે, આ વનોમાં રહે છે એના માટે તો ફૂડ ઉપલબ્ધ હોય જ છે વનોમાં, પણ વનોમાં વસતા આદિવાસીઓ છે, ફોરેસ્ટ ડ્વેલર્સ છે, આજુબાજુના લોકો છે અને જ્યાં સુધી તમામ શહેરી વિસ્તાર સુધી પણ ફોરેસ્ટમાંથી મળતા જે પેદાશો છે એ આપણે સુધી પહોંચે છે। તો આજના સમયમાં જ્યારે આપણે અગાઉ ટિમ્બરની વાત કરતા હતા, NTFPની વાત કરતા હતા, પછી આપણે ઓક્સિજનની વાત શરૂ કરી, હવે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં કાર્બન સિંક તરીકે આપણે વાત કરીએ છીએ। તો સમગ્ર રીતે વનોનું બહુ મહત્વ છે અને વનોનું સંરક્ષણ અને સંવર્ધન આપણે બધાની સહિયારી જવાબદારી છે। તો એના માટે આ પ્રોગ્રામ યોજવામાં આવે છે।